નમસ્તે. ડિજિટલ તાલુકા વેબસાઇટમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે ડિજિટલ તાલુકા વેબસાઇટના ઉપયોગ દ્વારા તમે કઈ રીતે ફોર્મ જનરેટ કરી શકો છો. સૌપ્રથમ ફોર્મ જનરેટ કરવા માટે તમારે એપ્લિકેશન અને પ્રિન્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ડિજિટલ તાલુકા ઉપર ઉપલબ્ધ સેવાઓ અહીંયા ઓપન થઈ જશે. હાલમાં તમે 40 પ્રકારના અલગ અલગ ફોર્મ ડિજિટલ તાલુકા વેબસાઇટના ઉપયોગ દ્વારા જનરેટ કરી શકો છો. નવી નવી સુવિધાઓ ભવિષ્યમાં આમાં એડ થતી રહે છે. તો આ બધા તે ફોર્મ છે. દરેક ફોર્મ જનરેટ કરવાની મેથડ એક જ છે. ચાલો હું આ તલાટી આવકનો દાખલો કાઢું છું અને એમાં જે રીતે હું ડેટા એન્ટર કરું છું તેવી બધી જ મેથડ આ બધા ફોર્મમાં હશે. અહીં લોગિન કરવાનું છે, યુઝર આઈડી અને પાસવર્ડ. ફોર્મ કઈ રીતે જનરેટ કરવું તે દર્શાવ્યા બાદ હું તમને જણાવીશ કે તમને આ યુઝર આઈડી અને પાસવર્ડ કઈ રીતે મેળવી શકો છો. તલાટી આવક પ્રમાણપત્ર ફોર્મ જેટલી પણ વિગત અહીંયા માંગી છે તે આમાં આપણે એડ કરી દેવાની છે અને ફોર્મ જનરેટ થઈ જશે. અહીંયા આ સિલેક્ટ કરી દેવાનું છે. તમારે હેતુ અહીંયા પ્રમાણપત્ર શા માટે જોઈએ છે તેનો હેતુ અહીંયા લખવાનો છે. સાક્ષી ઉપલબ્ધ ન હોય તો સ્કીપ કરી શકો છો. મોકલો પર ક્લિક કરો. હવે નીચે તમને દર્શાવવામાં આવશે કે તમારું ફોર્મ જનરેટ થઈ ગયું છે. પીડીએફ સફળતાપૂર્વક બનાવાયું. હવે પીડીએફ જોવા માટે અહીં ક્લિક કરો. તમારું ફોર્મ જનરેટ થઈ ગયું છે. તમે જોવો કે આપણે જે માહિતી એમાં નાખી છે તે આપોઆપ તેની જગ્યાએ આવી જશે. તો જો આ ફોર્મ જનરેટ થઈ ગયું છે. આના થ્રુ તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. ક્લિક કરવાથી ફોર્મ ડાઉનલોડ થઈ ગયું છે. અને બીજી વાત એ છે કે તમે જેટલા પણ ફોર્મમાં રિપોર્ટ જનરેટ કર્યા છે તમે બધા એક સાથે તેને પણ જોઈ શકો છો. તો તે માટે આપણે હોમ ઉપર જવાનું છે. એપ્લિકેશન અને પ્રિન્ટ ઉપર જ ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા નીચે ઓલ એપ્લિકેશન રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમે જેટલા પણ ફોર્મ બનાવ્યા છે તે અહીંયા આવી જશે. તે માટે તમારે આઈડી અને તમારો પાસવર્ડ નાખીને સબમિટ કરવાનું છે. તમે જેટલા પણ ફોર્મ કાઢ્યા છે તે બધા અહીંયા આવી જશે. તો તમે તે બધા ફોર્મને ફિલ્ટર પણ કરી શકો છો. તો જો મારે આવકનો ફોર્મ તો તે બધા ફિલ્ટર થઈ ગયા. ઓબીસી દાખલાના ફોર્મ તો એ આવી ગયા. બિન અનામતનું ફોર્મ તો તે પણ આવી ગયું. તો આવી રીતે તમે બધા રિપોર્ટને ફિલ્ટર કરીને જોઈ શકો છો. હવે આનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને આઈડી પાસવર્ડ તમને કઈ રીતે મળશે તે આપણે જોઈશું. તે માટે રજીસ્ટ્રેશન નાવ ઉપર ક્લિક કરો. ફોર્મ આવી ગયું છે. અહીંયા તમારું ઈમેલ આઈડી, નામ, ગામ, તાલુકો, જિલ્લો, હોદ્દો, મોબાઈલ નંબર નાખી દેવાનું છે અને સબમિટ કરી દેવાનું છે. ત્યારબાદ જ્યારે પણ સબમિટ કરશો એટલે તમારો નંબર અમારી પાસે આવશે અને અમે તમને સંપર્ક કરીશું અને તમને 3 દિવસ માટેનો ડેમો એકાઉન્ટ આપવામાં આવશે. અને ચેટ વિથ પરમાર સહદેવ ઓન વોટ્સઅપ દ્વારા તમે ડાયરેક્ટ અમને વોટ્સઅપ થ્રુ ઇન્ક્વાયરી કરી શકો છો. તમારે જે પણ ડિજિટલ તાલુકા વેબસાઇટમાં વિશે કંઈ જાણવું હોય તો તે પણ ડાયરેક્ટ વોટ્સઅપ દ્વારા તમે પૂછી શકો છો. ડેમો એકાઉન્ટ પૂરો થયા બાદ તમારે સબસ્ક્રિપ્શન લેવા માટે પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીં અત્યારે હાલમાં મારી પાસે 2 પ્લાન છે. એક 180 નો, આ આખા 1 મહિનાનું સબસ્ક્રિપ્શન છે. એક છે 1500 વાળો, તે આખા વર્ષ માટેનું સબસ્ક્રિપ્શન છે. પછી તમારે તમારું નામ, ગામનું નામ અહીંયા લખીને લોક ટ્રાન્ઝેક્શન કરવાનું છે અને તમે QR કોડ દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ કર્યા બાદ રિસિપ્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે.
તો બસ આવી રીતે તમે ડિજિટલ તાલુકા વેબસાઇટનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અને આ છે મારી ડિજિટલ તાલુકા વેબસાઇટ. તો ડિજિટલ તાલુકા વેબસાઇટનો ઉપયોગ કરીને તમે તમારું કામને સરળ બનાવજો. થેન્ક યુ. નવા વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ થતા જ રહેશે. જેમ પણ નવી સુવિધાઓ ડિજિટલ તાલુકા વેબસાઇટમાં આવશે તે રિલેટેડ વિડીયો આ યુટ્યુબ ચેનલ ઉપર આવશે. થેન્ક યુ. નમસ્તે. ડિજિટલ તાલુકા વેબસાઇટમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે